યોગમાં આવનાર સૌને સુખ્યા કરવાની ખૂબ મંગલકારી ભાવનાથી ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજે ખૂબ જ ભીડો વેઠ્યો છે. એટલે સ્વામીશ્રી એક દિવસ બોલ્યા હતા કે એમના ભીડાના એક દિવસનો કોઈ સાધક વિચાર કરે તો એ મહાન નિષ્કામી થઈ જાય, એવો સ્વામીશ્રીનો કલ્યાણકારી મંગલકારી ભીડો હતો. એ 50 વર્ષના ભીડાના જે સાક્ષી બન્યા છે, જેમને એ ભીડોને નિહાળ્યો છે, એમને અનુભવ્યો છે, એવા પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજ ગુરુ ભક્તિ અદા કરવા માટે આજે દિવસ રાત અવિરત વિચરણ કરી રહ્યા છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કચ્છભુજની ધરતી પર બોલ્યા હતા કે 25 વર્ષનું કાર્ય 5 વર્ષમાં કરવું છે. તે ખાલી બોલવા પૂરતું નહોતું, પણ આજે એ દર્શન થઈ રહ્યું છે કે વિચરણ દરમિયાન એમને સમય નથી જોયો, દેહની સાનુકૂળતા નથી જોઈ, પરિસ્થિતિ નથી જોઈ, કોઈ વ્યવસ્થા કશું જોઈ નથી. આજે પણ દિવસ રાત એ વિચરણ કરી રહ્યા છે. સ્વામીશ્રીએ એ કહેલા વચન પ્રમાણે એ ભીડા ભક્તિના દર્શન કરવાની તક સેવકને મળી હતી. એ દિવસો હતા 16 ફેબ્રુઆરી 2024 20 ફેબ્રુઆરી 2024. વાપી, વલસાડ, ગણદેવીનું એ વિચરણ હતું. 16 તારીખે ગુરુહરિ બપોરે આણંદ રેલવે સ્ટેશને પધાર્યા. 3:35ની શતાબ્દી એક્સપ્રેસમાં બિરાજમાન થઈ અને વાપી જવાનું હતું. વચ્ચે ભરૂચ, વડોદરા, સુરત એ જેટલા સ્ટેશન આવ્યા ત્યાં દરેક જગ્યાએ ગુરુહરિ ભક્તોને દર્શન આપ્યા. ગાડીમાં સેવકોએ પ્રાર્થના કરી કે સ્વામીજી આપ આરામ કરો. તે કે ના, કે મારે તે કથા વાર્તા એ જ મારો આરામ છે. અને કથા વાર્તામાં ડૂબી અને વાપી સુધી એ આરામ કર્યો નહીં. સૌ વાપીના ભક્તોએ પ્રબોધ સ્વામીજીનું સ્વાગત કર્યું, ઠાકોરજીને પુષ્પહાર અર્પણ કર્યા અને એસ્કોર્ટિંગથી પ્રબોધ સ્વામીજીને ત્યાં વાપી આશીષભાઈના ઘરે પધાર્યા. ત્યાં વાપી અને આજુબાજુના ગામડાઓમાંથી બધા ભક્તો સ્વામીજીના દર્શને પધાર્યા હતા. તો તરત જ બધા ભક્તોને દર્શન આપવા માટે પધાર્યા. ત્યાં દર્શન આપ્યા, હાર ગ્રહણ કર્યા, ઠાકોરજીને હાર પહેરાવ્યો. બધા ભક્તોએ પ્રબોધ સ્વામીજીને રૂબરૂ મળી જે કોઈ પોતાની ખાનગી હતી, પ્રાર્થના હતી, પ્રબોધ સ્વામીજીના ચરણે ધરી. બીજે દિવસે 17મી ફેબ્રુઆરીએ વાપીની બાજુના ગામડાઓમાં બોરલાઈ ગામમાં પધરામણી હતી. ત્યારબાદ વાપીમાં પણ 3-4 પધરામણી હતી. એ પધરામણી પૂરી કરી અને થાળ ગ્રહણ કર્યો. થાળ ગ્રહણ કરી પ્રબોધ સ્વામીજી વલસાડ આરામ માટે પધાર્યા. જ્યારે આરામમાં પધાર્યા ત્યારે 2 થી 2:30 વાગી ગયા હતા. ત્યારે આરામ કર્યો ન કર્યો. ત્યારબાદ પ્રબોધ સ્વામીજી વલસાડની સભા માટે પધાર્યા. સભા પૂર્વે 3-4 પધરામણી તો હતી જ. એ પધરામણી પૂરી કરી અને સરસ સભામાં ભક્તોને દર્શન આપ્યા. કાર્યકર્તાઓએ, સંતોએ ગોષ્ઠી કરી. ત્યારબાદ પ્રબોધ સ્વામીજીએ લાભ આપ્યો. એ વલસાડની સભામાં 600 થી 700 જેટલા ભક્તો પધાર્યા હતા. એ બધા ભક્તોને દર્શન આપી, ગોષ્ઠી કરી અને બધા ભક્તોને એક સરસ આત્મીય સ્પર્શનું સુખ આપ્યું. એ સભા પૂર્ણ કરી અને પ્રબોધ સ્વામીજી જ્યારે ગણદેવી પધાર્યા ત્યારે 11:15 વાગ્યાનો સમય થઈ ગયો હતો. અને એ દિવસે ગુરુહરિએ શરદી ગ્રહણ કરી હોય એ સહજ દર્શન થતા હતા. તેમ છતાં ગુરુહરિએ વલસાડમાં એક મોટી સભા, એ દિવસે સવારે 17 પધરામણી અને રાત્રેનું 1 કલાકનું ટ્રાવેલ કરી અને ગણદેવી પધાર્યા હતા. 18 ફેબ્રુઆરી ગુરુહરિ સવારે યોગ નિંદ્રાનો ત્યાગ કર્યો તો સહજ દર્શન થતા હતા કે આગલે દિવસે જે શરદી હતી એ શરદીનું પ્રમાણ વધી રહ્યું હતું. તેમ છતાં ગુરુહરિ સવારમાં 9:30 વાગ્યે વિચરણમાં પધારી ગયા હતા. અને એ દિવસે ગણદેવીથી 1 કલાક દૂર ગામડાઓમાં પધરામણી માટે જવાનું હતું. એટલે સ્વામીજી વોકિંગ કર્યા વગર જ ગામડાઓમાં પધરામણી કરવા માટે નીકળ્યા.
મિયાઝરી વિસ્તારમાં પધાર્યા. મિયાઝરીની આજુબાજુ એવા ઘણા ગામડાઓ છે. ત્યાં ગુરુહરિ ચીખલી ગામથી શરૂઆત કરી ચીખલી, ભેરવી, રૂમલા એ આજુબાજુના ગામમાં પધરામણી કરતાં કરતાં ગુરુહરિ મિયાઝરી ગામમાં પધાર્યા. ત્યાં ધોલુંબર છે, માંડવ ખડક છે, એ વિસ્તારમાં સરસ પધરામણી કરી. બપોરના સમયમાં થાળ પહેલાં ગુરુહરિએ 18 પધરામણી કરી. રાવજીભાઈના ઘરે થાળ ગ્રહણ કરી બહાર હિંચકો હતો, હિંચકા પર બિરાજી બધા ભક્તો નીચે સરસ દર્શન કરતા હતા. અને જ્યારે ઘોડવડી ગામમાં આરામ માટે પધાર્યા ત્યારે તો વાતાવરણમાં ગરમી હતી, છતાં પણ પ્રભુ સ્વામીજીને ઠંડી લાગતી હતી. જ્યારે જે ઘરે ઉતારો હતો ત્યાં પધાર્યા તરત એસી બંધ કરાવ્યું અને ગુરુહરિ પ્રભુ સ્વામીજી એવું બોલ્યા કે મને બહુ ઠંડી લાગે છે, એટલે એસી બંધ કરી દો, અહીંયા તો નેચરલ ઠંડક છે. આરામ કર્યા બાદ ત્યાંના 8-10 ભક્તો હતા એમને દર્શન આપી અને સ્વામીજી આજુબાજુના ગામડાઓમાં પધરામણી માટે પધાર્યા. ત્યાં પીપલખેડ, પછી માંડવ ખડક, ગોધવણી, મિયાઝરી, આ 4-5 ગામડાઓમાં સ્વામીશ્રીએ પધરામણી કરી. ગુરુહરિના આ વિચરણ દરમિયાન એક દર્શન સહજ થતું હતું કે ગામડામાં પધરામણી હોય, સાથે ભક્તો બી ચાલતા હોય અને ધૂળ સહજ ઉડતી હોય. એ ધૂળ ઠાકોરજી પર ના ઉડે એનું બી ગુરુહરિ ખૂબ ધ્યાન રાખતા હતા. અને સેવકને હાથમાં ઠાકોરજી હતા તો ઠાકોરજીને બી ભક્તો થકી ઠેસ ના વાગે એનું બી ધ્યાન રાખતા. અને ઘણી વખત તો ઠાકોરજીની ભક્તિ કરવા માટે સેવક જ્યારે ઠાકોરજી લઈને જાય તો ગાડીનો દરવાજો એ જાતે સ્વયં ખોલી દેતા. એવા 5 થી 7 વખત ગુરુહરિએ જાતે દરવાજો ખોલી અને સેવકને ઠાકોરજી લઈને અંદર બિરાજે અને ત્યાર પછી પોતે ગાડીમાં બિરાજતા એ દર્શન થતું હતું. પીપલખેડમાં બધા ભક્તોએ પ્રબોધ સ્વામીજીનું ખૂબ અદ્ભુત સ્વાગત કર્યું અને ત્યાં ઘણા બધા દીકરાઓ વિદ્યાર્થીઓ પણ પધાર્યા હતા. એ બધા વિદ્યાર્થીઓને પ્રબોધ સ્વામીજીએ દર્શન સ્મૃતિ આપી. રાત્રે હસમુખભાઈ કરીને ભગત છે મિયાઝરીમાં, એમના ઘરે થાળ માટે પધાર્યા. હસમુખભાઈએ સરસ એવી ભક્તિ કરી ને જે લોન હોય, લોનમાં મેથીની ભાજી ઉગાડી હતી. ત્યારે પોતાના ત્યાં ગાર્ડન છે સામે, ત્યાં બસ એક તું રાજી થા ને તારે લઈને હું, એવા સરસ સૂત્રો પણ મેથીની ભાજી દ્વારા લખ્યા હતા. થાળ ગ્રહણ કરી ત્યાં 100 જેટલા ભક્તો ભેગા થયા હતા. ત્યાં દરેક ભક્તોને દર્શન આપ્યા, દરેકના પ્રશ્નો હતા એ સાંભળી દરેકને સમાધાન આપી ત્યાંથી સ્વામીજી નીકળી અને ગણદેવી પધાર્યા. આજના દિવસે ગુરુહરિ સવારે 9:30 વાગે પધરામણીમાં પધારી ગયા હતા. તે રાતના 10:30 પધાર્યા ઉતારે ત્યાં સુધીમાં ગુરુહરિ આજે 33 પધરામણી અને 3 દર્શન સભા કરી હતી. ગણદેવી જેવા પધાર્યા તરત જ સ્વામીજી રૂમમાં પધારી ગયા. સેવક પણ સાથે હતો. રૂમમાં પધારી તરત સ્વામીજી એસી ચાલુ હતો એટલે એસીનું રિમોટ લઈ અને એસી બંધ કરી દીધું અને એ બોલ્યા
કે આજે હું થથરી ગયો. ત્યારબાદ સોફામાં બિરાજમાન થયા. પગ ઊંચા કરીને કહે, આજે પગ બહુ દુખે છે. થોડી વારમાં વિજયભાઈ આવ્યા. વિજયભાઈએ પ્રાર્થના કરી, વોકિંગ કરી લેવું છે? તો સ્વામીજીએ ના પાડી કે ના, આજે હું થાકી ગયો છું એટલે સૂઈ જવું છે. અને પછી સ્વામીજી આરામમાં પધાર્યા. સવારે 7:15 વાગે ગુરુહરિ આરામમાંથી પધાર્યા. આગલે દિવસે જે 2 દિવસે શરદી હતી એના કરતાં આજે શરદી અને કફ વધારે હતા. અને વોકિંગ દરમિયાન સેવકને કહ્યું કે રાબ બનાવી દો, એટલે ગુરુહરિ વોકિંગમાંથી પધારી અને રાબ ગ્રહણ કરી અને વિચરણમાં પધાર્યા. અંચેલી ગામમાં પધાર્યા. ત્યાં સ્વામીજીનું ભવ્ય સ્વાગત થયું. બધા ગરીબ ભક્તો છે પણ ખૂબ દિલવાળા ભક્તો છે. ભક્તોના હૈયામાં ખૂબ જ આનંદ હતો. ગુરુહરિએ બધા ભક્તોની ભક્તિ સ્વીકારી. ત્યાં ભક્તોએ સરસ એક નાનું મંદિર તૈયાર કર્યું છે. ત્યાં ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી ગુરુહરિ બધા ભક્તોને દર્શન આપ્યા. બધા ભક્તોએ પોતાની ભક્તિ કરવા હાર પણ લઈ આવ્યા હતા. એ હાર કોઈ ભીનો હોય, કોઈ હારમાં ઠંડક હોય, છતાં પણ એ બધી ભક્તિને સ્વીકારતા પોતાના દેહ તરફ ન જોયું અને ભક્તોની ભક્તિને સ્વીકારી. ત્યારબાદ ગુરુહરિ કછોલી ગામમાં પધાર્યા. કછોલીમાં પણ નાના પ્રાર્થના હોલમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો. એ મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્ણ કરી ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ ત્યાં 24 પધરામણી કરી. ઘણી જગ્યાએ તો ચાલતા પધરામણી કરી. રસ્તા કાચા હોય, ધૂળ ઉડતી હોય, છતાં પણ ગુરુહરિએ પોતાની પધરામણી ચાલુ રાખી. પણ એક પધરામણી જતી વખતે ગુરુહરિએ નાગરવેલના પાન જોયા. ત્યારે સેવકોને કહ્યું કે આપણે થોડા નાગરવેલના પાન લેવા છે. તો નાગરવેલના પાન ગ્રહણ કર્યા. ગુરુહરિએ 26 પધરામણી, 2 મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને 1:30 વાગે ઉતાર પધાર્યા. એટલે સેવકોને સાથેના સ્ટાફને એવું કે હવે તો ગુરુહરિ આરામમાં જ પધારશે ને જઈને. આત્મીય વિદ્યા મંદિરના ભૂલકાઓની પરીક્ષા આવી રહી છે, તો એ બધા ભૂલકાઓને દર્શન આપ્યા. અને દર્શન આપ્યા અને નાની એક સભા પણ કરી. અને જ્યારે ગુરુહરિ બધા ભૂલકાઓને દર્શન આપી આરામ કરવા માટે પધાર્યા ત્યારે બપોરના 2 વાગી ગયા હતા. માણેકપોર એક સરસ પ્રાર્થના હોલ તૈયાર થઈ રહ્યો છે, એ જગ્યા જોવા માટે પધાર્યા. ત્યાંના ભક્તોએ સરસ એવી ભક્તિ કરી અને ગુરુહરિના દર્શન માટે સૌ ભક્તોને સાનુકૂળતા થાય એના માટે સરસ આયોજન કર્યું હતું.
ગણદેવીમાં મોટી સભા રાખી હતી, એ સભાની અંદર પધાર્યા. એ સભામાં પણ 2500 જેટલા ભક્તોએ લાભ લીધો. એ દિવસે શરદી હતી એટલે સ્વામીજીને બોલવામાં પણ થોડી તકલીફ જેવું હતું. સભામાં ગુરુહરિએ જ્યારે પરાવાણીનો ધોધ વહાવ્યો ત્યારે શરદીની અસર એમના અવાજમાં સ્પષ્ટ દેખાતી હતી. છતાં પણ ગુરુહરિએ 25 મિનિટ જેટલો લાભ આપી બધા ભક્તોને પોતાના દર્શનનું અને પરાવાણીનું સુખ આપ્યું. આટલી મોટી સભા હોય તો તરત જ ઈચ્છા થાય કે હવે ગુરુહરિને આરામ કરાવીએ. છતાં પણ સભા બાદ ગુરુહરિએ પૂછ્યું કે કોઈ આજુબાજુ પધરામણી છે? ત્યારે 2 ભક્તોના ઘરે પધરામણી પૂર્ણ કરી અને ગુરુહરિ ગણદેવી આરામ માટે પધાર્યા. પણ ઉતારે પહોંચ્યા પછી પણ ગુરુહરિએ ન્યૂઝીલેન્ડના ભક્તોને વિડીયો પર દર્શન આપ્યા. ન્યૂઝીલેન્ડમાં જે મંદિર તૈયાર થઈ રહ્યું છે એ મંદિરનો નકશો બતાવ્યો સેવકે. 15-20 મિનિટ સુધી નકશો જોઈ સ્વામીજીએ સૂચનો કર્યા. જ્યારે ન્યૂઝીલેન્ડના ભક્તોને ગુરુહરિ દર્શન આપ્યા ત્યારે 5 થી 6 વખત ઉધરસ વધારે હોય એવા આપણને દર્શન થઈ રહ્યા હતા. એ શરદી તો હતી જ, પણ આજથી ઉધરસ પણ શરૂ થઈ ગઈ હતી. રાત્રે ખૂબ ઉધરસ આવતી હતી, શરીરમાં અશક્તિ હતી. એટલે સેવકોએ પ્રાર્થના કરી, સંતોએ પ્રાર્થના કરી કે આપણે આવતીકાલની પધરામણી કેન્સલ કરવી છે. ત્યારે ગુરુહરિએ કહ્યું કે ના, આપણે પધરામણી ચાલુ જ રાખવી છે. બધા ભક્તોને સરસ દર્શન થઈ જાય ને, અને કદાચ પધરામણી કેન્સલ થાય તો ભક્તો દુઃખી થઈ જાય. ગુરુહરિના 3 થી 4 દિવસના વિચરણ દરમિયાન એક દર્શન થતું હતું કે ભક્તો, કાર્યકર્તા કે સાથેના પ્રાદેશિક સંતોને સ્વામીશ્રીની તબિયત બગડી રહી છે એનો અણસાણ પણ આવતો નહોતો. 19 તારીખની રાત્રે જ્યારે ગુરુહરિ શાશ્વત સ્વામી સાથે ન્યૂઝીલેન્ડના ભક્તોને દર્શન આપતા હતા અને જ્યારે દર્શન પતી ગયા ત્યારે છેલ્લે 1 કે 2 મિનિટ શાશ્વત સ્વામી સાથે જે વાર્તાલાપ કરે છે એ વાર્તાલાપનું આપણે દર્શન કરીએ તો એવું લાગે જ ના કે ગુરુહરિની તબિયત વધારે બગડી રહી છે. જેવા શાશ્વત સ્વામી બહાર પધાર્યા એટલે અમે ને વિજયભાઈ અંદર પધાર્યા. એટલે ગુરુહરિ પલંગ પર બિરાજમાન હતા. એટલે શરદી અને ઉધરસ વધારે હતું. એટલે વિજયભાઈએ પ્રાર્થના કરી કે સ્વામીજી અજમાની પોટલી બનાવી લાવું. તે કે હા. કે તો અમે બંને જણા અજમાની પોટલી માટે બહાર ગયા. તો અમે જ્યારે બહાર પધાર્યા પછી અજમાની પોટલી લઈને આવ્યા, તે અંદરનું જે દ્રશ્ય હતું ગુરુહરિનું એ અવર્ણનીય હતું. અમે જ્યારે અંદર પધાર્યા ત્યાં ગુરુહરિ એક ખૂણાના પલંગના એક ખૂણાની અંદર કોકડું વળીને સૂઈ ગયા હતા. સોફાનું જે નાનું ઉસેકું આવે એના પર માથું મૂકીને નાનું છોકરાને જેમ ઠંડી લાગે ને કેવું એવી રીતને. એટલે વિજયભાઈએ પ્રાર્થના કરી કે સ્વામીજી ઠંડી લાગે છે? તે કે હા. કે મને ઠંડી બહુ લાગે છે. કે એટલે કે વિક્સ લગાડી દઉં? કે તે કે હા સ્વામી. એટલે ગુરુહરિને બધે વિક્સને એવું લગાડી. એટલે પછી વિજયભાઈ, આપણને ખબર છે કે સ્વામીશ્રી હોય કે પ્રગટ ગુરુ હોય, જ્યારે ભક્તોની અમને ભક્તિ કરવાની આવે છે ત્યારે પોતાની દેહની પણ કોઈ વિચારતા નથી કે સાથેના સ્ટાફની પણ કોઈ મોહબ્બત સારપ રાખતા નથી. એટલે વિજયભાઈ ધીમે ધીમે પ્રાર્થના કરી કે સ્વામીજી એ હોય તો કાલે આપણે 1 દિવસ આરામ કરીએ. તો ગુરુહરિ કે ના, કે આપણે કાલે પધરામણી કરવી છે, કે વિચરણ કરવું છે. એટલે પછી વિજયભાઈ પ્રાર્થના કરી કે સ્વામીજી એ હોય તો પેરાસિટામોલ આપું? તો કે હાલ મને આપો. કે એટલે વિજયભાઈ પેરાસિટામોલ આપી. એટલે તરત સેવકને કહ્યું કે મને કોઈ પેરાસિટામોલને આપવાની હિંમત ના કરે, પણ કાલે વિચરણ કરવું છે ને એટલે કે ગોળી લઉં છું. કે એ રાત્રે જે દર્શન હતું, આખી રાત ગુરુહરિ થથરતા, ઠંડી હતી, રજે ઉડાડતી હતી, એસી બંધ કરી દીધું અને પોઢી ગયા. સવારે જ્યારે ઉઠ્યા તો આટલો બધો ભીડો તો હતો જ, પણ સવારે 6:40 ગુરુહરિ જાગ્યા. ત્યારે ગરમ પાણી ગ્રહણ કર્યું અને વિજયભાઈએ પ્રાર્થના કરી કે સ્વામી થોડા આરામ કરો. પણ ગુરુહરિ આગલા દિવસે બહાર સ્પેશિયલ દીકરાઓએ, ત્યાંના ભક્તોએ ગુરુહરિ સ્ટેજ પર પૂજામાં દર્શન આપે એટલે એ લોકોએ સ્ટેજમાં ડેકોરેશન કરેલું, પૂજાનું ડેકોરેશન. એ ગુરુહરિ દર્શન કર્યું તો બેમાં આટલી બધી વિકવર પરિસ્થિતિ હતી, આટલી બધી શરદી હતી, કફ હતો, તાવ હતો, છતાં એનો અણસાર બી આવવા ના દીધો અને ગુરુહરિ પૂજામાં પધાર્યા. પૂજા પૂરી થઈ એટલે ગુરુહરિ રૂમમાં પધાર્યા અને તરત પ્રભુ દર્શન સ્વામી પધાર્યા અને આખા દિવસનો રિપોર્ટ આપી, પધરામણીને એનું વર્ણન કરી અને પછી રૂમની બહાર પધારી ગયા.
ત્યારે ગુરુહરિ યોગાની શરૂઆત કરતા હતા, પણ જેવો આ પ્રભુદર્શન સ્વામીને આખા દિવસનો શિડ્યુલ સાંભળ્યો એટલે ગુરુહરિ યોગા કેન્સલ કરી નાખ્યા. હવે આપણે વિચાર કરીએ કે આટલા બધા ગુરુહરિ દેહની પરિસ્થિતિ, તાવ છે, શરદી છે, આગલા દિવસે આટલી બધી પધરામણી કરી છે, અને આજના દિવસની પધરામણીની લમસમ સંખ્યા તો પ્રભુદર્શન સ્વામી જણાવી જ ગયા હતા કે સ્વામી આટલી પધરામણી છે. પણ ગુરુહરિએ પ્રાદિક સંત પ્રભુદર્શન સ્વામી કે સાસુસ્વામીને બી અણસર આવવા નહીં દીધો કે નહીં ભક્તોને, ખાલી રૂમ સ્ટાફની અંદર વિજયભાઈ અને સેવકને જ ખબર હતી કે રાત્રે આવી પરિસ્થિતિ સર્જાય છે. બાકી જો ખબર હોત તો સહજ છે કે પ્રાદિક સંતો કે અંગત કાર્યકર્તાઓ ગુરુહરિનો ભીડો પડે એવું દર્શન કે એવું વિચરણ ગોઠવે જ ના. પ્રભુ સ્વામી ચાલે, એક જ ચાલે, પ્રભુ સ્વામી ચાલે, એક જ ચાલે, સ્વામી હરિ એક જ ચાલે. આગલા દિવસનો ઠાક છતાં પણ પ્રબોધ સ્વામીજીએ જણાવવા ના દીધું કે દેહમાં ઠાક છે, અને 20મી તારીખે સવારે અમલસાલ પધરામણી કરવા માટે ગુરુહરિ સાથે અમે નીકળ્યા. બધા ગરીબ ભક્તો છે, પણ દિલવાળા ભક્તો છે. દરેક ભક્તોના ઘરે ગુરુહરિ જાય, બેસે, પાછા ઊભા થાય, એમ કરતાં કરતાં આપણે વિચારીએ કે આપણને બી સહેજે ફિઝિકલી થાક લાગે, પણ એ થાકમાં પણ ગુરુહરિએ ફેસ પર દર્શન ના થવા દીધું. સ્વામીજી અમલસાડમાં નાનું મંદિર છે, ત્યાં પધાર્યા. ત્યાં ઠાકોરજીના દર્શન કર્યા, દંડવત કરી, અને બાજુમાં નાનકડું ગ્રાઉન્ડની અંદર સ્ટેજ બનાવ્યું હતું, અને સ્ટેજ પર બિરાજમાન થઈ બધા ભક્તોને દર્શન આપ્યા અને બધા ભક્તોની હારરૂપી ભક્તિને ગ્રહણ કરી. ત્યારબાદ થાળમાં જ પધારવાનું હતું, પણ એક કાર્યકર્તાએ કહ્યું, સ્વામી 2 પધરામણી બાકી રહી ગઈ છે, અને સ્વામીજી ફરી 2 પધરામણી માટે પધાર્યા. રમેશભાઈ કરીને આપણે અમરીશ ભગત છે, એમના ઘરે થાળ હતો, પણ બાજુમાં જ એમના ભાઈઓ રહે છે, બંને ભાઈઓને ત્યાં પધરામણી કરી સ્વામીજી થાળમાં પધાર્યા. થાળ બાદ આવી વિપરીત પરિસ્થિતિમાં સહજ આરામની ઈચ્છા થાય
પણ છતાં પણ ગુરુહરિએ થાળ બાદ પણ 4 પધરામણી કરી. રમેશભાઈના જે ભાઈ છે એમણે નવું ઘર બનાવવું હતું, તો સ્વામીજીને પ્રાર્થના કરી કે નવું ઘર બનાવીએ છીએ તો ત્યાં સ્વામી આ પુષ્પો પધરાવાના છે. તો સ્વામીજી એ જગ્યા પર પધાર્યા ને ત્યાં પુષ્પો દરેક જગ્યાએ છાંટી અને સ્વામીજી ગાડીમાં બેસવા જતા હતા ત્યાં બાજુમાંથી એક ભગત આવ્યા કે સ્વામીજી મારા ઘરે ના પધારો. એક બાજુ સવારે જ પધરામણી થઈ ગઈ આટલી બધી, છતાં પણ સ્વામીજીએ ના પાડી અને એ ભગતના ઘરે પધાર્યા. તો બાજુમાં એક ભગત હતા, એમણે પ્રાર્થના કરી કે સ્વામી મારા ઘરે પણ પધારો. એમ કરીને બપોર સુધીની એ દિવસની 41 પધરામણી થઈ ગઈ હતી અને ગુરુહરિ બપોરે પાછા ગણદેવી પધાર્યા. આરામમાંથી પધારી અને બપોર પછી કેસલી જ પધારવાનું હતું પધરામણી માટે. કેસલી ગામમાં 23 જેટલી પધરામણી હતી, પણ કેસલી જતા વચ્ચે ઢકવાડા કરીને ગામ આવે છે. તો ત્યાંના કાર્યકર્તાનો ફોન આવ્યો કે સ્વામીજી કેસલી જાય છે, તો 2 ભગતના ઘરે પધરામણી બાકી રહી ગઈ છે, તો એ 2 પધરામણી જો થઈ જાય તો સારું. ભક્તોનું ડીલ રાખવા માટે અમે પછી 2 પધરામણી ગોઠવી. પણ ગુરુહરિ પધારતા હોય તો કોને મન ના થાય પધરામણી કરાવવાનું. તો ઢકવાડા ગામમાં 2ની જગ્યાએ 17 પધરામણી થઈ. એક બાજુ દેહમાં ભીડો હતો, થાક હતો, આખા દિવસનો ભીડો હતો, છતાં પણ સ્વામીજી અમને જણાવવા ના દીધું અને દરેક ઘરે દરેક ભગતને આનંદ થાય, દરેક ભગતને હાસ થાય અને દરેક ભગતના ઘરે એટલી શાંતિથી પધરામણી કરી. અમે પધરામણીમાં ઉતાવળ કરતા હતા. પ્રબોધ સ્વામી તરત કહ્યું આપણે ઉતાવળ નથી કરવાની, ભક્તોને હાસ થાય એટલા માટે શાંતિથી પધરામણી કરો. એ પધરામણી વહેલી પૂરી થાય એટલે સેવક થોડું ઉતાવળ કરે, પણ ગુરુહરિએ કહે કે આપણે ઠાકોરજીની મર્યાદા ચૂકવાની નહીં. બધા ભક્તોને ઘરે બેસવાનું, એમનો ઠાકોરજીને હાર અર્પણ કરવાનો, બધા ભક્તોની ભક્તિને સ્વીકારી ત્યારબાદ જ આપણે આગળ વધવાનું. દરેક ભક્તોના ઘરે હાર લાવ્યા હોય તો અમે પ્રાર્થના કરીએ કે ખાલી પ્રબોધ સ્વામીને હાર પહેરાવો. તો સ્વામીજી અમને કહે કે આટલા બધા હાર લાવ્યા છે તો બધા સંતોને પણ પહેરાવો. તો સ્વામીજીને હાર પહેરાવે, બધા સંતોને હાર પહેરાવે. સત્તર પધરામણી કર્યા બાદ કેસલી ગામની પધરામણી તો બાકી હતી અને એ સમયે લગભગ 6:21 જેટલા થયા હશે. ત્યારે ગુરુહરિ ગાડીમાં બોલ્યા કે આપણે ભક્તોના ઘરે પણ 1 મિનિટ બી જઈએ ને તો ભક્તો રાજી થઈ જાય, જો ના જઈએ તો ભક્તોને મન દુઃખ થાય અને આપણાથી દૂર જાય, માટે આપણે
પધરામણી કરી લેવી છે. એક બાજુ દેહમાં થાક, શરદી, તાવ, અને એ દિવસ હતો એકાદશીનો દિવસ, અને આપણને ખબર છે ગુરુહરિ એકાદશીના દિવસે કાંઈ ગ્રહણ નથી કરતા. આવી પરિસ્થિતિમાં પણ સ્વામીજીએ સવારે 41 પધરામણી, બપોરે આરામ કર્યા બાદ 17 પધરામણી ઢકવાડા ગામમાં, ત્યારબાદ 23 પધરામણી કેસલી ગામમાં બાકી હતી, કારણ કે કેસલી ગામમાં સ્વામીજી પધાર્યા નહોતા. અને એ ગામના ભક્તોને એટલો બધો ઉમંગ હતો કે ફટાકડા, ડીજે બધું લાવી અને ભવ્ય સ્વાગત કરવું હતું. પણ ઘણું મોડું થઈ ગયું હતું, કારણ કે 6:30 વાગે સ્વામીજી ઢકવાડાથી કેસલી પધાર્યા. કેસલીમાં પણ સ્વામીજીએ પછી ધીમે ધીમે એક કરતાં પધરામણી કરી અને 23-24 પધરામણી થઈ. એકાદશીનો દિવસ હતો એટલે સ્વામીજી થાળમાં કશું લીધું નહીં. એ ભગતના ઘરે પણ 100થી 150 ભક્તો હતા. થાળ બાદ સ્વામીજી માટે સ્ટેજ બનાવ્યું હતું, સ્ટેજ પર પધાર્યા અને ત્યાર પછી બધા ભક્તોને દર્શન આપ્યા. દર્શન આપી અને સ્વામીજીને ગણદેવીથી વડોદરા તરફની યાત્રા કરવાની હતી. રાતનો સમય અને સ્વામીજી દર્શન આપી અને 9:15 જેવા થયા હશે અને કેસલીથી સ્વામીજી નીકળ્યા. તો ભગતે કહ્યું કે સ્વામી હજુ 2 પધરામણી બાકી રહી ગઈ છે. બધા ભક્તોને દર્શન આપ્યા પછી સ્વામીજી પાછી 2 પધરામણી કરી અને જે છેલ્લી પધરામણી હતી એ પધરામણીની અંદર ગાડીમાં સ્વામી બિરાજમાન થયા. સ્વામી પાસે પધાર્યો અને સ્વામીજીને વાત કરી કે સ્વામીજી આજે ભક્તોની ભક્તિ કરવામાં હું તમારી ભક્તિ ચૂકી ગયો. ને સ્વામીજી તરત જ બોલ્યા, સ્વામી કે ગાંડા રડીશ નહીં તું, મને કશું થયું નથી, હું જો ફ્રેશ જ છું ને, જો બેઠો છું ને ગાડીમાં. પછી મને એક આધ્યાત્મિક સૂઝ આપતા કહ્યું, પ્રભુ સ્વામી કે સ્વામીજીએ શું કર્યું છે? સ્વામીજી આખી જિંદગી ભક્તોની ભક્તિ કરી છે અને આપણે બે પર આ જ વસ્તુ યાદ રાખવાની કે આખી જિંદગી ભક્તોની ભક્તિ કરવી છે. એમ સ્વામીજીને ભક્તોની ભક્તિ કરવા માટે એ દિવસે દેહ તરફ જોયું જ નહીં. થાક, શરદી, તાવ આટલું બધું હોવા છતાં પણ એ દિવસે ટોટલ સ્વામીજીની 84 પધરામણી થઈ અને ત્યાર પછી સ્વામીજી 9:30 વાગે
ગણદેવી હાઈવેથી વડોદરા તરફની યાત્રા કરી. હાઈવેથી થોડે આગળ ગયા હશે 15-20 મિનિટ સ્વામીજીએ ફરી ફોન કર્યો, કારણ કે એ દિવસે અમને પણ થયું કે આજે સ્વામીજીએ ખૂબ ભીડો ગ્રહણ કર્યો છે અને એનું કારણ અમે બે પ્રાદેશિક સંતો છીએ. એટલે એ દિવસે ખૂબ રડું આવ્યું હતું. બંને દીકરા એમના જ હતા, શાશ્વત સ્વામી પ્રભુદર્શન સ્વામી તો એમના જ હતા, પણ છતાં સ્વામીજી મૈત્રી સ્વામીને કીધું કે મૈત્રી સ્વામી પ્રભુદર્શન સ્વામીને ફોન લગાડો, તો કે એ લોકો હજુ રડતા હશે. કે મૈત્રી સ્વામીએ ફોન કર્યો અને મૈત્રી સ્વામીએ વાત કરી કે સ્વામીજી દર્શન આપે છે. પણ જેવા સ્વામીજી દર્શન આપે એવી વાત કરી એટલે અમે બંને તો ખૂબ ગાડીમાં જ રડતા હતા, પણ સ્વામી સાથે અમારી વાત જ ના થઈ શકી. અમે ખૂબ રડતા હતા બંને જણા અને એક જ વાત કરતા કે સ્વામી આજે તમને અમે ખૂબ ભીડો આપ્યો, એનું દુઃખ ના રહે એના માટે સ્વામીજી અમને ફરી પાછા દર્શન આપ્યા. અને દર્શન આપીને એક જ વાત કરી કે મને કશું જ થયું નથી, હું ખૂબ ફ્રેશ છું, મને જરાય થાક નથી લાગ્યો, એટલે તમે મારી જરાય ચિંતા ના કરો. પછી મૈત્રી સ્વામીએ ફોન લીધો અને મૈત્રી સ્વામી કહ્યું રડશો નહીં, સ્વામીજીને કશું જ થયું નથી, સ્વામીજી બી એકદમ ફ્રેશ છે, એટલે તમે ચિંતા ના કરો, એમ કરી અને પછી અમને બંનેને શાંત પાડ્યા. એટલે ગુરુહરિએ સામેથી ખૂબ બળ આપી અને સૌને હસતા હસતા એ કરી અને ગુરુહરિ ત્યાંથી વડોદરા જવા પધાર્યા અને 1:45 વાગે ગુરુહરિ વડોદરા પધાર્યા. પણ હવે પછી ગુરુહરિ આટલે આખા દિવસની 84 પધરામણી આપણે ગણતરી મારીએ તો 100 થી 150 બેઠક વખત બેસવાનું, ઊભા થવાનું આપણે પ્રેક્ટિકલી કરી જોઈએ. ઘરે બેઠા હોય તો ખાલી ખુરશી પર 100-150 વખત બેસજો ને ઊભા થાય તો કેવી પરિસ્થિતિ. જ્યારે ગુરુહરિની આ 150 વખત બેઠવા ઉઠવાની પરિસ્થિતિની અંદર ઉંમર કેટલી છે? 72 વર્ષની ઉંમર છે. ગુરુહરિ વડોદરા પધારી અને 3 જ દિવસ પછી 24 તારીખે ગુરુહરિ તો પાછા ભોપાલ નાગપુરના 10 દિવસમાં વિચરણમાં પધારે છે.